નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર ઝીલ પટેલ। આજે હું તમને ગરદનના દુખાવા વિશે થોડી જાણકારી આપવા માંગુ છું। ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે નાની ઉંમરમાં ગરદનનો દુખાવો કયા કારણોસર આવે છે। ચાલો હું તેના કારણો તમને જણાવું। પહેલું કારણ, સતત કલાકો સુધી એક જ પોઝિશનમાં એટલે કે કમ્પ્યુટર અથવા તો લેપટોપ ઉપર વર્ક કરતી વખતે એક જ ધારી પોઝિશનમાં બેસી રહેવાથી તમને ગરદનનો દુખાવો આવી શકે। બીજું કારણ, આજની હાઈ પેસ લાઈફમાં લોકોને બે કામ એક સાથે કરવા હોય છે, એટલે કે ક્યારેક ડ્રાઇવિંગ કરતી વખતે ફોન ઉપર આવી રીતે વાત કરવી, અથવા તો કમ્પ્યુટર પર વર્ક કરતી વખતે પણ એવી રીતે વાત કરવી, રસોડામાં કામ કરતી વખતે એવી રીતે વાત કરવી, જેના કારણે તમને ગરદનનો દુખાવો આવી શકે। ત્રીજું કારણ, આજકાલ આપણે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ, એટલે કે જ્યારે તમે કોઈ પણ ગેમ રમતા હોય અથવા તો યુટ્યુબમાં વિડીયો જોતા હોય, કોઈ સાથે ચેટ કરતા હો, ત્યારે તમારા ગરદનનું ઇમ્પ્રોપર અલાઇનમેન્ટ હોય, આવી રીતે ફોરવર્ડ હેડ પોસ્ચર થઈ જાય, એના કારણે તમને ગરદનનો દુખાવો આવી શકે છે। ચોથું કારણ, રાત્રે સૂતી વખતે તમે જે ઓશિકાનો ઉપયોગ કરો છો એ વધારે પડતું જાડું અથવા તો વધારે પડતું પાતળું હોય, તેના કારણે સતત 5-6 કલાક તમે એક પોઝિશનમાં સૂઈ રહો તો તમારા મસલ્સ ઉપર સ્ટ્રેન આવવાના કારણે પણ દુખાવો થઈ શકે છે। આ બધું તો ઠીક, પાંચમું અગત્યનું કારણ જે આજકાલ નાના બાળકોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને એ છે બાળકોની સ્કૂલ બેગ। સ્કૂલ બેગ વધારે પડતી વજનવાળી હોવાથી તેમના ખભા ઉપર વધારે વજન આવે અને એના કારણે તમારા મસલ્સ ઉપર સતત ને સતત લોડ આવે, એના કારણે પણ ગરદનનો દુખાવો નાના બાળકોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે।